આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એટલે હવે બધું અત્યારે ઉભા આવ્યા બધું. હે પેલા એવું જ હતું બધું. બરાબર. તો હવે તો આપતા છે ને દીકરીઓ કે નથી આપતા હજી? હા હવે આ તમે આ બધું મોબાઈલ પેલા તો 20 વર્ષ પેલા મોબાઈલ હતા ને, એન્ડ્રોઈડ મોબાઈલ હતા નહીં, લાઈટ નું જ માંડ હતું, મોબાઈલ હતા ને. હવે અત્યારે આ મોબાઈલ થયા પછી કઈક હવે ફરકું આવે તો આવે. હે હા અમને તો ખબર જ છે આપણા દેશની, ભારત દેશ. સાચી વાત. હા. નાના ભાઈ ની ઉંમર કેટલી થઈ? નાના ભાઈ બાકી છે. એની ઉંમર કેટલી થઈ એમ? એની 41 છે, મારાથી 2 વર્ષ નાનો છે. અલ્લે તો એના હજી થયા નથી? ના થયા જ નથી. એ હોમગાર્ડમાં જોબ કરે છે, પ્લસ કડિયા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. આપણે એક લગ્ન નું ગોઠવવું છે. કોના લગ્ન ગોઠવવા? છોકરી. હે? કોના ગોઠવવાના છે? મારા. હે નથી થયા હજી? હે? ત્યાં નથી? મારું છૂટું થઈ ગયેલું છે, બીજા મેરેજ કરવાના છે. અચ્છા, છૂટું થઈ ગયું એમ ને? અગાઉ થઈ ગયા હતા લગ્ન? હા. કોણ બોલો તમે? રાજુભાઈ, પરમાર રાજુભાઈ ખેતાભાઈ, મૂડી, તાલુકો મૂડી. આપણે યુટ્યુબમાં મેલવાનું છે? હા મેલવાનું છે. તમારો વોટ્સએપ નંબર શું છે? મારે તો ઓલો સાદો ફોન છે. અચ્છા, સાદો ફોન છે એમ ને? નંબર બોલતા આવડશે? હા નંબર બોલી. બોલો તો. 81 411 0764 01764 64 0178411 હા તો બરાબર. ચાલો છે તો ઓલો એન્ડ્રોઈડ મોબાઈલ જ છે, એન્ડ્રોઈડ પણ વોટ્સએપ એકાઉન્ટ છે નહીં ને, એટલે વોટ્સએપ બંધ છે એવું છે. બરાબર, કાંઈ વાંધો નહીં. હાલો, નામ લખાવો તમારું. પરમાર રાજુભાઈ. એક જ મિનિટ હો. રાજુભાઈ ખેતાભાઈ. પરમાર. ગામ કયું? રાજુ ગામ મૂડી, તાલુકો મૂડી. કામ શું કરો છો? કન્સ્ટ્રક્શન લાઈન, કન્સ્ટ્રક્શન હે એટલે કડિયા કામ? હા. કેટલું કન્સ્ટ્રક્શન લાઈન છે અમારી. કેટલું કમાવ છો? વાર્ષિક 5 લાખ રૂપિયાની આવક છે. હે 5 લાખ એમ ને? ઘરના મકાન છે. પરિવારમાં ઘરના 2-3 મકાન છે અને જમીન છે. 4-5 મકાનની જમીન છે. 3 મકાન. એસએસસી ફેલ. હાલો. હા 3 મકાન છે એમ? પોતાના. અને 4-5 મકાનની જમીન છે. 400 વાર જમીન છે. 400 વાર જમીન છે એમ ને? ખેતીની જમીન નહીં હોય? ખેતીની નહીં. હા. લાઈન અમારા મંડળી છે ને, એટલે કન્સ્ટ્રક્શન લાઈન છે અમારી. હે એની મંડળી છે? હા મંડળી છે અમારી. હે ગવર્મેન્ટ કામ રાખી. ગવર્મેન્ટ કામ રાખો એમ ને? કોન્ટ્રાક્ટ ના કામ રાખો? હા કોન્ટ્રાક્ટ. પ્રાઇવેટ રાખીએ અને ગવર્મેન્ટ રાખીએ. એમ.
પરિવારમાં કેટલા જણા? પરિવારમાં 3 ભાઈ ને 1 બેન. બધા સાથે રહ્યો છો? હે? બધા સાથે રહ્યો છો? હા, બધા સાથે, જોઈન્ટ ફેમિલી. બીજા શું કામ કરે? એમાં એક ભાઈ મેરિડ છે, એમને એક દીકરો ને એક દીકરી છે. એમ? દીકરી પરણાવવા લાયક છે. અને અમે પેલા કાકા બાકી છે, એટલે દીકરીનું પછી વિચાર્યું કે અમારું થઈ જાય તો દીકરીનું કરી, એવું છે બધું. આટી ઘૂંટી વાળું છે બધું. ઉંમર કેટલી તમારી? 43 વર્ષ છે. 43 વર્ષ? તો અગાઉ બહુ મોટી ઉંમર થઈ ગઈ. અગાઉ લગ્ન ક્યારે થયા હતા? રાજકોટ. નહીં, ક્યારે થયા? સમય હોય એમ, સમય પૂછો મેં. 5માં 2005 માં? તો 20 વર્ષ વહી ગયા. હા, મળતું નથી. અમારા ગામની શાખા ખરાબ. ગામની શાખા ખરાબ છે? હા, એવું કે ગામ, તમારું ગામ મૂડીમાં કોઈ દેવા તૈયાર જ નથી. લે બોલો, એવું? હા, ગામની કે રાશિ ખરાબ છે એટલે. અગાઉ છોટું શું કામ કર્યું? એ રાજકોટના સિટીના હતા, એટલે અમારું મૂડી પેલા બહુ જો એવો તાલુકો હતો નહીં, ગામડા જેવું હતું. અત્યારે 20 વર્ષમાં વિકસિત થયું, એટલે હવે અત્યારે કઈક સિટી જેવું થયું. તો એ નો રહ્યા, પછી ગામડામાં ન ફાયું. એવું થયું. હા, લે ગામડામાં નો ફાવ્યું ને? હા, એ રાજકોટના હતા. એટલે તમારા મૂળીમાં કોઈ દીકરી દેતા નથી એમ ને? હા. એનું કારણ? એવી માન્યતા છે એવી કે તમારે મૂળી ગામની શાખા ખરાબ છે, દરબારી ગામ છે ને એટલે. એવી માન્યતા. તમે કઈ જ્ઞાતિમાંથી આવો? હે? તમે કઈ જ્ઞાતિમાંથી આવો? હું દલિત જ છું. તમારો ફોન હું 3-4 દિવસથી લગાવું પણ લાગતું નથી. બીજી હો ને એટલે. લે તો હા, ખરાબ કહેવાય તો. તો બીજા બધા પરણી જાય છે કે બાકી રહે છે? એના મારેથી એક નાનો બાકી છે. એવું જ છે બધું, આટી ઘૂંટી વાળું. એટલે તો આ તમારો સંપર્ક કર્યો. કીધું મેળ આવી જાય. હા, એ તો બરાબર છે. કોઈ એવું મારા જેવું પાત્ર હોય તો બતાવો. ના ના, પાકું, કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબ માં મેલી દઉં, બરાબર ને? તમારે આવક તો સારી છે, 5 લાખ ની આવક તો સારી જ કહેવાય ને? આવક તો છે, પણ નથી કેતા માન્યતા એવી હોય ને અમુક ની, એટલે નો. બરાબર. દીકરી કોક ને લઈને ભાગી જાય, પણ આપણે એવું છે આપડે બધું. તમે સમજો છો. અમુક ગામની એવી માન્યતા હોય ને, એટલે બધું સમાજમાં આપડે એવું જ હોય બધું. વ્યસન માં શું છે? વ્યસન હું નિર્વ્યસની છું. કાંઈ માવો પાન કાંઈ નહીં. હું કાંઈ નહીં. સીતારામ તો સારું. લ્યો, તો અગાઉ લગ્ન કર્યા તેમાં કઈ બાળ બચ્ચું થયું હતું? ના, કાંઈ નહીં. 1 જ વર્ષ રહ્યા. 1 વર્ષ રોકાણી અને પછી જવા દીધી? નો પૈસા થાય જ નહીં, ગામડું છે. એમ કરીને વહી ગઈ. બરાબર. 20 વર્ષ પેલા તો કઈ, અત્યારે આ ભાજપની સરકારમાં બધું વિકસિત થયું, એટલે હવે બધું અત્યારે ઉભા આવ્યા બધા. પેલા એવું જ હતું બધું. બરાબર. તો હવે તો આપતા છે ને દીકરીઓ, નથી આપતા હજી? હા, હવે આ તમે આ બધું મોબાઈલ પેલા તો 20 વર્ષ પેલા મોબાઈલ હતા ને, એન્ડ્રોઈડ મોબાઈલ હતા એની લાઈટ નું જ માંડ હતું. મોબાઈલ હતા ને, હવે અત્યારે આ મોબાઈલ થયા પછી કઈક હવે ફરકું આવે તો આવે. હા, અમને તો ખબર જ છે આપણા દેશની, ભારત દેશ. સાચી વાત. નાના ભાઈ ની ઉંમર કેટલી થઈ? નાના ભાઈ બાકી છે. એની ઉંમર કેટલી થઈ એમ? એની 41 છે, મારાથી 2 વર્ષ નાનો છે. તો એના હજી થયા નથી? ના, થયા જ નથી. એ હોમગાર્ડ માં જોબ કરે છે, પ્લસ કડિયા કામ, કન્સ્ટ્રક્શન લાઈન માં છે. એને મહિને 30-35 હજાર ની આવક. તમારા તો 1 વાર થઈ ગયા, એનો તો થયા જ નહીં એમ ને? એના થયા જ નથી. બરાબર. એ કુંવારો છે. અમારે બધું ફેમિલીમાં અમારી દીકરી એક પરણવા લાયક, ભત્રીજી પરણવા લાયક છે, પણ હવે કાકાનું કે એકાદમ થાય તો એનું આગળ થાય એવું છે બધું. આથી કુટી વાળું છે એમ. બરાબર. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો બોટો મોકલી દો, આપણે મેળ દેવું.
હા યુટ્યુબમાં મેલ દો. આ નંબર ઉપર મોકલું ને હા 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 એ સારું. હા ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો